ચોમાસાના એંધાણ કેરળથી ચોમાસું માત્ર 150 કિલોમીટર દૂર. ચોમાસાએ લગાવી મોટી છલાંગ. હવે કેરળથી અંદાજે 150 કિલોમીટર દૂર ચોમાસું. ગુજરાતમાં ચોમાસાની વહેલી થશે એન્ટ્રી. કમોસમી વરસાદ અને ઉનાળાની ગરમી વચ્ચે હવે ચોમાસાના પણ એંધાણ દેખાઈ રહ્યા છે. ચોમાસું આંદમાન અને નિકોબાર ટાપુ પર પહેલેથી જ પહોંચી ગયું છે અને કેરળથી હવે અંદાજે 150 કિલોમીટર દૂર છે. બીજી તરફ વાતાવરણમાં ચોમાસાને સાનુકૂળ પરિબળો સર્જાઈ રહ્યા છે, જેના કારણે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું નક્કી સમય કરતાં વહેલું આવે તેવી શક્યતા છે. पिछली बार की तरह जैसे पिछली बार भी चार दिन पहले मानसून गुजरात में एंटर किया था, तो इस बार भी एक्सपेक्टेड है कि गुजरात में मानसून जो 15 जून की डेट है उससे थोड़ा पहले भी एंटर करने का पूर्वानुमान है. રાજ્યમાં કમોસમી વરસાદ હજુ પણ વિદાય લેવાના મૂડમાં નથી. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ થંડરસ્ટોર્મ સાથે કમોસમી વરસાદની હાજરી રહેશે. આજે નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें आने वाले 7 दिनों में गुजरात रीजन और सौराष्ट्र कच्छ में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और हम आज के लिए बात करेंगे तो आज के लिए गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग और साथ में लाइट थंडरस्टॉर्म का पूर्वानुमान है. और जो डिस्ट्रिक्ट है जहाँ पे हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली और डांग डिस्ट्रिक्ट शामिल है, जहाँ पे हैवी रेनफॉल की वार्निंग और साथ में थंडरस्टॉर्म और साथ ही येलो अलर्ट जारी है इन डिस्ट्रिक्ट के लिए. ત્યારે ક્યાં વળાંક લેશે? જૂનાગઢમાં એકઠા થયેલા 50 આગાહીકારોએ કરી આગાહી. ગુજરાતમાં 16 આની રહેશે ચોમાસું. ચોમાસાને લઈને 50 આગાહીકારોનો વર્તારો. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે 50 આગાહીકારો ઉપસ્થિત રહ્યા અને આ વખતનું ચોમાસું ક્યારે આવશે અને કેવા વળાંક લેશે તેનો વર્તારો આપ્યો. વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં આગાહીકારોએ પોતપોતાના અનુમાન આપ્યા. 50થી વધુ આગાહીકારોના પૂર્વાનુમાન પ્રમાણે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું 16 આની રહેશે. 100%થી વધુ વરસાદ થવાની સંભાવના છે. પ્રાચીન વર્ષા વિજ્ઞાન મંડળના વર્તારા પ્રમાણે આ વર્ષે ગુજરાતમાં જૂનના પહેલા સપ્તાહમાં વાવણી થવાની શક્યતા જોવા મળી રહી છે. આ ઉપરાંત ચોમાસા દરમિયાન 2 વાવાઝોડા બનવાની પણ સંભાવના છે. આ વાવાઝોડા ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન બની શકે છે. ચોમાસાની વિદાય આ વર્ષે ઓક્ટોબરના અંત સુધીમાં થવાની શક્યતા છે. 2025ના વર્ષની વર્ષા ઋતુ એવી છે કે જે વિખરાઈ ગયેલ છે. ટૂંકમાં સક્રિય નહીં, એક ધારો વરસાદ નહીં, પણ એક તોફાન આવે છે. તો જૂન 2 એમાં વાવણી થાય છે. ખેડૂત માટે વર્ષ સારું છે. પહેલી વાવણી કદાચ 7 છે ભીમગારી, બીજી વાવણી 21 છે, ત્રીજી વાવણી 29 છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી વરસાદ થશે. આવનારું વર્ષ ખૂબ સારું છે. ભૈરવી ધનસુખલાલ અને આવનારા જે દનિયા છે દનિયા પણ સારા ગયા છે. ભલે એક બે માં ઝાકર આવી હતી પણ વાંધો નહીં આવે. આ ચાલુ વર્ષે 48 થી 52 ઇંચ વરસાદ 13 વર્ષ અને પાક પાણી 80% થશે એવી મારી આગાહી છે. ઓગસ્ટ મહિનામાં વરસાદની થોડી ખેંચ રહે. કમોસમી વરસાદે દ્વારકા જિલ્લાના ખેડૂતોની કમર તોડી નાખીને હવે ફરી ખેતી કરવા મજબૂર બન્યા. કમોસમી વરસાદ બહુ વધારે થયો છે અને બાજરી, મગ, તલ, અડદ ભારે નુકસાન થયું છે. આ ચોમાસા પાકની ખેતી બીજી વાર કરવી પડશે, એમાં બહુ નુકસાન છે. આજે વરસાદ પડ્યો એટલે નવેસરથી બધી ખેતી કરવી પડે અને ખર્ચો ડબલ થઈ જાય. કમોસમી વરસાદે વાતાવરણમાં ઠંડક આપી, પરંતુ આ ઠંડક વચ્ચે દ્વારકા જિલ્લાના ખેડૂતોના હૈયે હૈયા વરાળ ઠાલવી. આકાશી આફત સામે લાચાર બનેલા ખેડૂતોના આ શબ્દો જ કહી આપે છે કે નુકસાન કેટલી હદે થયું હશે. માવઠાના કારણે દ્વારકા જિલ્લામાં ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. મગ, અડદ, તલ, શાકભાજીના પાકનો સફાયો બોલી ગયો. સ્થિતિ એવી છે કે ખેડૂતોએ કરેલી ખેતી બીજી વખત કરવાનો વારો આવ્યો છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ભાણવદ અને કલ્યાણપુર તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ફરી વખત ટ્રેક્ટરની મદદથી ખેતી કરવી પડી રહી છે. બીજી વખત ખેતી કરવામાં ખેડૂતોને ડબલ ખર્ચો આવી રહ્યો છે. માવઠાએ ભાવનગર પંથકમાં ભારે નુકસાન પહોંચાડ્યું. કેરીનો કચ્છર ખાણ પડી ગયો. પપૈયાના પાકને પારાવાર નુકસાન પહોંચ્યું. ભાવનગર જિલ્લાના ખેતરોમાં આકાશી આફતે કેવી તબાહી મચાવી એના આ પુરાવા છે. કમોસમી વરસાદથી ખેડૂતોના ઉનાળુ પાકનો સોથ વળી ગયો. માવઠાએ ભાવનગર જિલ્લામાં એટલી હદે તબાહી મચાવી કે કેરીના પાકનો કચ્ચર ઘાણ વળી ગયો. જ્યારે કેરી તૈયાર થવાની અણી પર હતી ત્યારે જ કમોસમી વરસાદ ખાબક્યો અને કેરીનો પાક જમીન દોસ્ત થઈ ગયો. આ તરફ પપૈયાના પાકમાં પણ પારાવાર નુકસાન થયું.
મહામહેનતે ઊભા કરેલ પાક પર આકાશી આફત ત્રાટકતા ખેડૂતો પાયમાલ થવાના આરે આવી ગયા. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદની માઠી અસર ખેડૂતોના પાક પર પડી રહી છે, જેથી ખેડૂતો દ્વારા પાકનું સર્વે કરી વળતરની માંગ કરવામાં આવી રહી છે. આ દરમિયાન ભાવનગર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કમોસમી વરસાદ બાદ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી માટે 80 ટીમ બનાવાઈ છે. જો કે કયા પાકનું કેટલું વાવેતર અને ક્યાં કેટલું નુકસાન થયું તે સર્વે બાદ જાણવા મળશે. મહત્વનું છે કે ભાવનગર પંથકમાં વરસાદના લીધે કેરી, લીંબુ, કેળ સહિતનો પાક ખરી પડ્યો હતો. સમગ્ર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં એસડીઆરએફના નિયમ મુજબ દરેક તાલુકા વિકાસ અધિકારીને સર્વે માટેની કામગીરી સોંપવામાં આવી છે. ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં કમોસમી વરસાદથી પહોંચેલા વ્યાપક નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. દ્વારકામાં ચોંકાવનારી ઘટના બની. એક આખલો છેક હોટેલમાં ઘૂસી ગયો. સામાન્ય રીતે તમે રોડ પર આખલાના આતંકના દ્રશ્યો જોયા હશે, પરંતુ દ્વારકામાં એક આખલાએ અલગ જ પ્રકારનો આતંક મચાવ્યો. રસ્તા પર ન જામ્યો એટલે આ આખલો પહોંચી ગયો એક હોટલમાં. સાંભળીને ચોંકી જશો, પણ આ હકીકત છે. હોટલમાં જાણે કે રેડ પાડી હોય એમ કાઉન્ટર પાસે અચાનક જ આખલાએ એન્ટ્રી મારી. હોટલમાં આખલો ધસી આવતા આસપાસ ઉભેલા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. આ સમગ્ર ઘટના હોટલમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે આખલો અચાનક જ આવી ચડે છે અને તેને જોતા જ લોકોમાં નાસભાગ મચી ગઈ. કેટલાક લોકોએ પાણી છાંટીને આખલાને હટાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હોટલની ઠંડક આખલાને ગમી હોય એમ બહાર નીકળવા તૈયાર ન હતો. હવે આખલો હોટલમાં ઘૂસ્યો કેમ એ જાણવું પણ રસપ્રદ છે. થયું એવું કે રાતના સમયે ગોમતી ઘાટ નજીક 2 આખલાઓએ આતંક મચાવ્યો. બંને આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું. આ દરમિયાન આખલાઓ બાખડતા હોટલના કાચ તોડી અંદર ઘૂસી ગયા અને હોટલની અંદર ઘૂસીને પણ આખલાએ ભારે ઉત્પાત